મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ગુજરાતી માધ્યમ ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ. ગયા લેક્ચરમાં આપણે 1 થી 20 ના ઘન જોયા હતા. ત્યારબાદ આપણે સંખ્યાનો એકમનો અંક શું હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું મળે તે આજે જોઈ લઈએ કે જો સંખ્યાનો એકમનો અંક 1 હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળે. સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 8 મળે. ત્રીજું છે સંખ્યાનો એકમનો અંક 3 હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 7 મળે. સંખ્યાનો એકમનો અંક 4 હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 4 મળે. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 5 મળે. સંખ્યાનો એકમનો અંક 6 હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 મળે. સંખ્યાનો એકમનો અંક 7 હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 3 મળે. સંખ્યાનો એકમનો અંક 8 હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 2 મળે. સંખ્યાનો એકમનો અંક 9 હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 9 મળે. અને જો સંખ્યાના એકમના સ્થાનમાં 1 શૂન્ય હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યાના એકમના સ્થાનમાં એ સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યામાં 3 શૂન્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અને આપણને જે પ્રશ્ન 1માં જોયું હતું કે જે સંખ્યાઓ આપી છે તે સંખ્યાઓ પૂર્ણાંક છે કે નહીં તે ચકાસો. પ્રશ્ન નંબર 1માં જોયું હતું. આજે પ્રશ્ન નંબર 2 જોઈશું. પ્રશ્ન નંબર 2 છે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલી સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે એ સંખ્યાને ગુણવાથી આપણને જે સંખ્યા મળે છે તે પૂર્ણાંક સંખ્યા મળે. તો સૌથી પહેલાં જે સંખ્યા આપી છે તેના શું કરીશું? અવિભાજ્ય અવયવો પાડીશું. તો 243 આપણા છે, 243 ના અવિભાજ્ય અવયવો પાડીશું. હવે તે દિવસે આપણે જોયું હતું કે જો સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય તો 2 ભાગ ચાલે. અહીંયા જોઈ લો, એકમનો અંક બેકી સંખ્યા છે. બેકી સંખ્યા એટલે કયો હોવો જોઈએ? 2 4 6 8 કે 0. તો એમાંથી નથી તો કયો છે? એકી સંખ્યા છે. એટલે બેકી સંખ્યા નથી એટલે 2 ભાગ ચાલશે નહીં. તો અવિભાજ્ય અવયવ કરવાના છે તો 2 ભાગ ના ચાલે તો 3 જોવાનું. 3 ના ચાલે તો 5 ના ચાલે તો 7 પછી 11 13 17 19 વડે ભાગ ચલાવો. હવે એ બેકી સંખ્યા નથી એટલે 2 ભાગ નહીં ચાલે. તો 3 ચાલશે કે નહીં તે જોવા માટે આપણે શું કરવાનું? સંખ્યાનો સરવાળો કરી લેવાનો. અને તે સંખ્યા જો 3 ના ઘડિયામાં આવતી હોય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો જોઈએ આપણે 2 ને 4 6 6 ને 3 9 3 ના ઘડિયામાં આવે છે એટલે 243 ને 3 વડે નિશેષ ભાગી શકાશે. તો ચલાઈએ ભાગ. 3 × 24 અને 3 × 3. હવે એકમના આ બે સંખ્યાનો સરવાળો કરો. 8 ને 9 તો 9 પણ 3 ના ઘડિયામાં આવે છે એટલે 81 ને 3 વડે ભગાય. 3 × 6 3 × 7 21 3 × 9 = 27 3 × 9 અને 3 × 3. તો આ છે 243 ના અવિભાજ્ય અવયવો. અહીંયા લખીશું 243 લખી એના અવયવો લખીશું 3 × 3 × 3 × 3 × 3. હવે ઘન વર્ગ હતો ત્યારે વર્ગમાં આપણે પબ્બેની જોડ બનાવતા હતા. ઘન છે એટલે 3 3 ની જોડ બનાવતા. 3 3 વખત એક સંખ્યા આવી જાય તો અહીંયા 3 3 વખત આવે છે. અહીંયા 3 2 જ વખત આવે છે. બરાબર? તો અહીંયા 3 ની જોડ બનતી
ના અવિભાજ્ય અવયવોમાં એક વખત 3 ની જોડ શું થાય છે? બને છે. 3 3 ની જોડ બનાવીએ આપણે અવયવોમાં 3 3 ની જોડ બનાવતા શું થાય છે? અહીંયા 3 × 3 ની જોડ બનતી નથી. શું થાય છે? અહીંયા 3 કેટલી વખત આવે છે? 2 જ વખત આવે છે. એટલે શું કહેવાશે? માટે 243 એ પૂર્ણાંક સંખ્યા નથી. જો પૂર્ણાંક સંખ્યા બનાવી હોય તો શું કરવું પડે? બંને બાજુ 3 વડે ગુણવા પડે. કારણ કે 3 3 ની જોડ બનાવી હોય તો અહીંયા 3 કેટલી વખત છે? 2 જ વખત છે. એટલે હજી એક વખત 3 નો ગુણાકાર કરવો પડે. લખીશું 243 ને પૂર્ણાંક બનાવવા માટે બંને બાજુ 3 વડે ગુણવા પડે. બંને બાજુ એટલે 243 ગુણ્યા 3 કરવા પડે. આ 3 તો છે એ લખવાના જ એના અવયવમાં 3 × 3 × 3 પછી બીજા બે વખત પણ 3 છે. બરાબર? જેમ અહીંયા એક બાજુ 3 વખત 3 વડે ગુણ્યા એમ આ બાજુ પણ 3 વડે શું કરવાના? ગુણવા પડે. હવે 3 3 ની જોડ થઈ ગઈ. બરાબર છે? તો 3 તારી 9 9 નો ઘન કેટલો થશે? 729. અહીંયા 729 થશે અને અહીંયા 3 તારી 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન. આપણે કઈ સંખ્યાનો ઘન છે લખવાની જરૂર નહીં, પણ 3 3 ની જોડ બને છે. તો નાનામાં નાની આપણે કઈ સંખ્યા વડે ગુણ્યા? તો 243 પૂર્ણાંક સંખ્યા બને. તો 243 ને કયા કેટલા વડે ગુણ્યા? અહીંયા 3 વડે ગુણ્યા અને અહીંયા 3 વડે. એટલે 243 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી તે પૂર્ણાંક સંખ્યા બને. તો અહીંયા લખવાનું 243 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી તે પૂર્ણાંક સંખ્યા બને. બીજો દાખલો છે 256. તો 256 ના પણ શું કરીશું? અવિભાજ્ય અવયવ પાડીશું. જોઈ લઈએ 256 માં એકમનો બેકી સંખ્યા છે 2 4 6. તો 6 આવે છે એટલે બેકી સંખ્યા છે. એટલે 256 ને 2 વડે વિશેષ ભાગી શકાશે. તો 2 એકા 2 2 એકા 2 2 દુ 4. પાછળથી 4 જાય તો 1 રહેશે અને ઉપરથી ઉતારીશું 6. એટલે કેટલા થશે? 16. તો 2 એકા 16 2 6 12 2 ચોકા 2 3 6 2 દુ 4 16 દુ 32 2 એકા 16 2 ચોક 8 2 દુ 4 અને 2 એકા 2. હવે 256 ના અવિભાજ્ય અવયવ લખીશું. તો 3 3 ની જોડ બનાવી. આ 3 અહીંયા થતી નથી. એટલે 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 તો લખીશું 256 ના અવિભાજ્ય અવયવોમાં 3 3 ની જોડ બનાવતા
સંખ્યા બાકી રહે છે 2 × 2 ની જોડ બનતી નથી. માટે 256 એ પૂર્ણાંક સંખ્યા નથી. માટે 256 એ પૂર્ણાંક સંખ્યા નથી. હવે જો 256 ને પૂર્ણાંક સંખ્યા બનાવી હોય તો શું કરવું પડે? 2 કેટલી વખત આવે છે? 2 જ વખત આવે છે. તો ત્રીજી વખત 2 આવે તો 3 ની જોડ બની જાય. એટલે પેલી બાજુ 2 વખત 2 છે એને 2 વડે ગુણવા પડે. આ બાજુ 256 ને 2 વડે ગુણીએ તો મળતી સંખ્યા પૂર્ણાંક બને. તો લખીશું કે 256 ને પૂર્ણાંક સંખ્યા બનાવવા માટે બંને બાજુ 2 વડે ગુણવા પડે. તો આપણી એક બાજુ સંખ્યા કઈ છે? 256 એને 2 વડે ગુણવા પડે. આ બાજુ 256 ના અવયવોમાં જેટલી જોડ બની છે એ તો લખવાની જ. 2 × 2 × 2 અને અહીંયા 2 વખત 2 આવતા હતા તો અહીંયા 256 ને 2 વડે ગુણ્યા એ રીતે અહીંયા પણ 2 વડે ગુણી નાખીએ એટલે 3 વખત 2 થઈ જાય. 256 નું 512 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન એટલે 8 નો ઘન કેટલો થશે? 512 થશે. તો અહીંયા લખવાનું નીચે 256 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણવાથી તે પૂર્ણાંક સંખ્યા બને. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 72 ના અવિભાજ્ય અવયવો પાડીશું. 72 માં એકમમાં કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 તરી 6 1 બનશે 2 × 12 18 નું 36 2 નવા 18. હવે એકમમાં કેટલી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે નહીં તો 3 તરી 9 અને 3 એકા 3. 72 ના અવિભાજ્ય અવયવો લખીશું. 72 બરાબર 2 × 2 × 2 3 × 3. અહીંયા 72 ના અવિભાજ્ય અવયવો પાડ્યા એમાં 2 3 વખત આવે છે પણ 3 2 જ વખત આવે છે. તો લખીશું 72 ના અવિભાજ્ય અવયવોમાં 3 3 ની જોડ બનાવતા શું થાય છે? 3 × 3 બાકી રહે છે. એટલે કે 3 કેટલી વખત આવે છે? 2 જ વખત આવે છે. એટલે 3 ની 3 વખત જોડ બનતી નથી. માટે 72 પૂર્ણાંક સંખ્યા નથી. તો શું કરીશું? જો 72 ને પૂર્ણાંક સંખ્યા બનાવી હોય તો કેટલા ખૂટે છે? 3 કરવામાં 3 વખત આવવા જોઈએ. 3 2 જ વખત છે એટલે હજી એક વખત 3 ખૂટે તો બંને બાજુ 3 વડે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. તો લખવાનું 72 ને પૂર્ણાંક સંખ્યા બનાવવા માટે
માટે બંને બાજુ 3 વડે ગુણવા પડે માટે 72 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બેની તો 3 વખત આપતા હતા પણ 3 કેટલી વખત હતા 2 વખત હતા ત્રીજી વખત અહીંયા 3 ગુણ્યા છે અહીંયા પણ 3 વડે શું કરવાનું ગુણી નાખવાનું હવે કેટલા થશે 216 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન 2 તારી 6 નો ઘન કેટલો થશે 216 થશે લખવાનું અહીંયા કે 72 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી તે પૂર્ણાંક સંખ્યા બને એના પછી દાખલા નંબર 4 છે 675 675 ના અવિભાજ્ય અવયવ પાડીશું એકમનો અંક જોઈ લેવાનો 2 4 6 8 કે 0 છે તો નથી એટલે 2 ભાગ ચાલશે નહીં એના પછી જુઓ તો 3 ભાગ ચલાવવાનો સંખ્યાનો સરવાળો કરીએ એ સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય તો 3 ભાગ ચલાવીશું 7 ને 6 13 ને 5 18 3 ના ઘડિયામાં આવે છે એટલે 675 ને 3 વડે વિશેષ ભાગી શકાશે અહીંયા 3 નું 6 7 ફરીથી લઈશું 3 નું 6 3 પંચા 15 3 સીતા 21 3 પંચા 15 25 તારી 75 પાછું 25 અને 5 એકા 5 25 માં 5 ને 2 7 થાય છે એટલે સરવાળો 7 3 ના ઘડિયામાં આવે નહીં એટલે 25 ને 3 વડે ભાગી શકાય નહીં તો સીધું 5 વડે પાછું 25 અને 5 એકા 5 હવે લખીશું અહીંયા 675 ના અવયવ લખીશું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 અહીંયા 3 3 વખત આવે છે પણ 5 ગુણ્યા 5 3 વખત આવતા નથી એટલે 675 પૂર્ણાંક સંખ્યા કહેવાશે નહીં અહીંયા લખીશું 675 ના અવિભાજ્ય અવયવોમાં 3 3 ની જોડ બનાવતા 5 ગુણ્યા 5 બાકી રહે છે એટલે કે 5 3 વખત આવતા નથી માટે 675 એ પૂર્ણઘન સંખ્યા નથી જો 675 ને પૂર્ણઘન સંખ્યા બનાવવી હોય તો શું કરવું પડે આ 5 3 વખત લાવવા પડે 3 વખત લાવવા માટે શું કરવું પડે 2 વખત છે અને ત્રીજી વખત પાછળે ગુણવા પડે તે જ રીતે આ બાજુ 675 ને પણ પાછળે ગુણવા પડે તો નીચે લખીશું 675 ને પૂર્ણાંક સંખ્યા બનાવવા માટે બંને બાજુ 5 વડે ગુણવા પડે માટે 675 ગુણ્યા 5 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 બે વખત તો આવતા જ હતા અહીંયા જેમ 675 ને 5 વડે ગુણ્યા તે જ રીતે અહીંયા પણ 5 વડે ગુણવાના એટલે 5 3 વખત થઈ ગયા એટલે 675 પાછું 2505 વધી 2 7 પંચા 35 ને 2 3707 વધી 3 20 ને 3 33 3375 બરાબર 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન તો 3375 એ 15 નો ઘન થશે તો કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવું આપણે
તો 5 વડે અહીંયા લખવાનું 675 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણવાથી તે પૂર્ણાંક સંખ્યા બને. તો વિદ્યાર્થી મિત્રો 7.1 માં પ્રશ્ન નંબર 2 જોયો કે આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણાંક સંખ્યા બને. 4 દાખલા ગણ્યા. પાંચમો દાખલો 100 છે. 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણો તો તે પૂર્ણાંક સંખ્યા બને. તે તમે જાતે ગણજો. હવે એના પછીની એક્સરસાઇઝ છે જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.